એક સરસ વાર્તા મેં વાંચી હતી કે એક કાનખજૂરો છે ને રોજ સવારમાં હાલવા જતો, હાલીને પછી પાછો ઘરે આવતો રહે. એમ રોજ એ પોતે લટાર મારવા જતો. પણ એ જ્યારે લટાર મારવા જતો ને ત્યારે સવારમાં એને સામે એક દેડકો મળતો. ને આ દેડકો છે ને એ રોજ કાનખજૂરાને સામે જોવે અને પછી વળી પાછું પોતાનું કામ કરવા માંડે. એમ રોજ આવું બને. દેડકાભાઈ છે એ કાનખજૂરાને સામે જોઈ રહી ને પછી પાછા પોતાનું કામ કરવા મળે. એટલે કાનખજૂરાને એકવાર વિચાર આવ્યો કે હું હાલવા જાઉં ત્યારે મને આ દેડકો રોજ કે હામું મળે છે અને હામું મળે ને પછી મારે હામું જોયા કરે છે. હું કે મારા સામે જોતો હશે. અને સ્વાભાવિક છે કે આપણે જાતા હોય ને કોઈક આપણી સામે રોજ જોતું એટલે આપણને થોડુંક તો મનમાં એ ડાઉટ જાય જ કે એ હું આપણી સામું જોતો હશે એમ. એટલે દેડકાભાઈને પણ એવો જ વિચાર આવ્યો, કાનખજૂરાભાઈને પણ એવો જ વિચાર આવ્યો અને એને વિચાર્યું કે ભાઈ દેડકાભાઈને કાલ તો મારે પૂછી જ લેવાનું થાય છે કે તમારા સામે હું કામ જોવો છો. એટલે એણે બીજા દિવસે સવારમાં ગયા ને દેડકાભાઈ રોજની જેમ જ મળ્યા ને એણે એની સામે જોયું. એટલે કાનખજૂરાએ જઈને પૂછ્યું કે હે દેડકાભાઈ, કે હું રોજ જોઉં છું તમે હું નીકળું ને એટલે કે તમારા સામે જોવો ને પછી વળી પાછું કંઈક કામ કરવા મળ્યું કે તમે રોજ મારા સામે જોવો છો હું એમ. એટલે દેડકાએ એમ કીધું કે હે કાનખજૂરાભાઈ, હું તો તમારા સામે કે એમ જોતો કે તમારે કેટલા બધા પગ છે એ કે એમાં પેલો પગ કયો મૂકવો ને બીજો પગ કયો મૂકવો એ કે એ કેમ નક્કી થતું હશે એમ. એટલે કાનખજૂરાએ હસતા હસતા કીધું કે મને તી કે આવી કઈ ખબર જ હોતું નથી કે હું તો મારી રીતે કે ખાલી હાલતો હોઉં છું. આવું કઈ નક્કી નથી કરેલું હતું કે કયો પહેલો પગ મૂકો ને કયો પછી મૂકો. પણ પછી થયું કેવું ખબર છે તમને? કાનખજૂરો પછી હાલી જ ન હોય. શું કામ ખબર? એ જ્યારે પગમું હાલવા જાય ને ત્યારે એને દેડકાનો ઓલો વિચાર પ્રશ્ન યાદ આવે કે કયો પગ પહેલો મૂકો ને કયો પગ બીજો મૂકો. અને એ વિચારના ઓલે એ નક્કી જ નહોતો કરી શકતો કે એને પગ કયો પહેલો મૂકવો ને કયો બીજો મૂકવો. ને એમાં બન્યું એવું કે એ વિચાર કરવામાં જ કાનખજૂરો છે ને એ પછી હાલી જ ન હોય ગયો. પણ આ તો એક વાર્તા થઈ. વાર્તામાંથી આપણને એમ સમજવા મળે છે કે જીવન છે ને એને સહજતાથી જીવવું જોઈએ. કાનખજૂરો છે ને એ જ્યારે સહજતાથી એ પોતે હાલતો હતો ને ત્યાં સુધી હાલી ગયો. પણ જ્યારે એને વિચારોમાં એનું માઇન્ડ ફરવા માંડ્યું, એને જ્યારે વિચાર આવવા માંડ્યા ને પછી હાલી ગયો નહીં. એટલે કહેવાનું એટલું જ થાય છે કે જીવનને સહજતાથી જીવીએ ને તો જીવન સરસ રીતે જીવી શકાય છે. પણ તમે જો એમાં બહુ ઊંડા ઉતરો ને એટલે વાત ગઈ પતી. બહુ ઊંડા ઉતરવામાં મજા નથી. સહજતાથી જિંદગી જીવીએ તો એમાં મજા છે. બાકી તમે જો વિચારમાં ઓલું નથી કહેતા કે વિચાર વાયુ થાય ને માણસ ગાંડો થઈ જાય છે. અને ખરેખર એવું હોય છે. એકવાર આપણું મન છે ને વિચારોમાં ચડી જાય ને અને તમારે જોવું માણસ વિચારોમાં જ્યારે ચડ્યું હોય ને ત્યારે ખોટું કામ કરી નાખે છે, ખોટું પગલું લઈ લે છે અને ઘણીવાર એટલો બધો વિચારોમાં ખોવાઈ જાય છે કે માણસ એને ગાંડામાં ગણતરી કરી નાખે છે. એટલે મારું માનવું તો એવું છે કે જીવનને સરળતાથી સહજતાથી જો જીવશું ને તો તકલીફ નથી બહુ જાજી આવતી. પણ જો તમે એક વખત વિચારે ચડ્યા અને આ વિચારોમાં પાછું કેવું છે કે તમે સહજતાથી જો પસાર કરશો લાઈફ તો જ આપણને જીવવાની મજા આવશે. એટલે કે સહજતામાં જ મજા છે. બહુ ઊંડા ઉતરવામાં મજા નથી. બહુ ઊંડા ઉતરવા જઈએ ને તો ઘણીવાર આવું પણ થઈ શકે છે. એટલે સરળતાથી જીવનને જીવવું જોઈએ, ખરું ને?